કળિયુગની અંદર શ્રીમદ ભાગવત થી મોટું કોઈ બીજું સાધન નથી કે જે ભગવાનની તુરત પ્રાપ્તિ આપણને કરાવી શકે. કારણ કે માણસના દેહનું તો કઈ ઠેકાણું છે નહીં. અને આમે આ સમાજની અંદર કોઈ અમરપાટો લઈને આવ્યું છે ખરું? દરેકે મરવાનું છે. કોઈક આજ મરશે, કોઈક કાલ મરશે, પણ મરવું તો પડશે પડશે અને પડશે. કોઈને સારું મૃત્યુ આવશે, કોઈને ખરાબ મૃત્યુ આવશે. તો કદાચ કોઈક માર્ગની અંદર જાતું હશે ને તો એક્સિડન્ટથી એનું કમોતે મૃત્યુ થશે, પણ મરવું તો પડશે જ. મર્યા વગર તો હાલવાનું જ નથી. અને બીજી વાત છે ને કે મરીશું નહીં તો માધવને કેમ કરીને મળીશું? એને મળવા હાટે આપણે મરવું પડે છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું નામ છે એનો નાશ નિશ્ચિત છે.